બનાસકાંઠાના ઠાકોર સમાજમાં બંધારણનું ઉલ્લંઘન થતા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે સમાજના બંધારણમાં 17 જેટલા મુદ્દા છે, જેમાં સૌથી અગત્યનો મુદ્દો ડીજેનો સદંતર બંધ કરવાનો છે। બંધારણના મુદ્દા નંબર 4 મુજબ જાનમાં વરઘોડો, મામેરામાં કે જાનમાં ડીજે વગાડવો નહીં એવો નિયમ છે। ડીસાના જાબડિયા ગામે ગઈકાલે ગબ્બર ઠાકોરના ભત્રીજાના લગ્નમાં આ નિયમનો ભંગ થતા સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ઓગણથળી ઠાકોર સમાજની લાખોની સંખ્યામાં સમાજનું બંધારણ અમલમાં આવ્યું છે અને એના વિવિધ મુદ્દાઓ છે। બંધારણના મુદ્દાસર આપણી સમક્ષ નથી કહેતો, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો હતો ડીજેનો, અને ડીજે સદંતર બંધ એવી વાત ઉપર બંધારણ પણ હતું। આપણે પત્રિકા પર પણ બતાવીશ કે મુદ્દા નંબર 4માં જાનનો વરઘોડો, મામેરું કે જાનમાં ડીજે વગાડવું નહીં, આ સમાજે બનાવેલું બંધારણ છે। પણ ગઈકાલે જાબડિયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભત્રીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે ડીજે સાથે, લાઈવ ડીજે સાથે। સમાજમાં આક્રોશ છે, સમાજનું વિવાદન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે, સમાજના આગેવાનો આક્રોશમાં છે। ત્યારે આવતીકાલે જાબડિયા ગામે 1 વાગે જાબડિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે। જ્યારે મને પણ તાલુકાના આગેવાનો ફોન કર્યો છે, ત્યારે હું પોતે આવતીકાલે જાબડિયા બપોરે 1 વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું। સાહેબ, શું કાર્યવાહી થશે? કાર્યવાહીની અંદર તો સૌ પ્રથમ તો અમે ગામને પૂછીશું, જે ભાઈએ બંધારણ તોડ્યું છે એ આવશે તો એમની સાથે પણ વાતચીત કરીશું, અને બધાની વાતચીત સાંભળ્યા પછી અમે અમારા સમાજના શું આગેવાનો છે, જે સંકલન સમિતિ છે અમારી, એની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી